શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। पूनम વ્રજનો માહોલ બધા એમ કે તમે લીલી પરિક્રમામાં જાઓ તો 6 ઋતુનો અનુભવ થાય। અમને તો ઠાકોરજી એવી કૃપા કરી 24 કલાકમાં 6 ઋતુનો અનુભવ કરાવી દીધા। સવારે મથુરા સ્ટેશન ઉતર્યા અને 7 બસ ભરાય એટલે 4 કલાક બેઠા રહ્યા। ત્યાં સુધી એવી ગ્રીષ્મ ઋતુ, એવી ગરમી કે આમ ઢીલા પોચા હોય એને એટેક આવી જાય। અહીં આવ્યા થોડા અમી છાંટણા થયા, બપોર થયું તો પાછો માહોલ બદલાયો અને આજે સવારથી એવો વરસાદ પડે છે કે બહાર ચકલું ફરકતું નથી। ઝરમર પડે વળી એમ થાય કે ચલો જવાશે, બહાર નીકળીએ તો એવો ધોધમાર પડે, વળી પાછા ઘરમાં આવીએ। અને અત્યારે તો એવું છે કે પંખો એસી ન કામ કરે, જરાક કરીએ એટલે ઠંડક થઈ જાય, એટલે હેમંત ઋતુ એટલે કે શિયાળો। વ્રજમાં અમને 24 કલાકમાં 6 ઋતુનો અનુભવ થઈ ગયો। અને સૌથી અનુભવ એ કે આજે બધા જ 350 વૈષ્ણવ સોરમજી ગયા। સરસ ગંગા કિનારો, વલ્લભ ગુસાઈજી અને ગોકુળનાથજીના રળિયામણા બેઠક, પગથિયા ઉપર ચડીને જવાનું। એટલું સરસ મોટું વૃક્ષ છે, ક્યારનો છે હજી કોઈને ખબર નથી। અને ચારે બાજુ આમ જાણે પર્વત ઉપર હોય એવું વાતાવરણ, અને ગોળમેજી પરિષદની જેવું છે। રાતના હચું હતું કે જાવું કે નહીં, કારણ 4 કલાક જવાના અને 4 કલાક આવવાના। સવારે વલ્લભ ઠાકોરજીને જગાવ્યા અને શ્રૃંગાર કરતી હતી। મેં કીધું ના બાપા નથી જવું, કદાચ રસ્તા ખરાબ હોય, કદાચ વરસાદ પડે અને આ તકલીફ એટલી બધી। મેં કીધું ના, ઠાકોરજીને જ ખબર હતી। ખરેખર એવું બન્યું, સવારે 6:30-7 નીકળેલા 2 વાગ્યા સુધી કોઈ પહોંચી જ ના શક્યા। વરસાદ કે મારું કામ, વાવાઝોડું કે મારું કામ, રસ્તા ખરાબ, ટ્રાફિક। અને હજી ક્યારે તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ તમારા માટે કાંઈ માનો કે દુખાવો ન હોત તો હું અવશ્ય જાત, બરાબર। પણ ઠાકોરજી આવી નાની ઓલી કરી અને મોટા ઓલામાંથી બચાવી લીધા। તો જે લીલા કરે છે ને, આ દુખાવો આપ્યો એ હિતનો, તો મારા વાલા ગંગાજીમાં આજ પૂનમ હતી, બહુ ઈચ્છા હતી સ્નાન કરશું, પાન કરશું, અને ત્યાં નૌકા વિહાર એ સરસ હોય છે। તમને 40-50 રૂપિયામાં સામે કાંઠા સુધી લઈ જાય વિહાર કરવા, જાણે તમે ઠાકોરજી સાથે નૌકા વિહાર કરતા હોય એવો આનંદ આવે। પણ મારા વાલાની અનહદ કૃપા, બધું કરાયું છે, કાંઈ બાકી રાખ્યું નથી। હવે પહેલાં એવું થતું હતું કે ત્યાં જઈને બેઠકજી ઉપર આનું મહાત્મા કહેશું, ઠાકોરજી કે મારે સાંભળવું છે, તો અહીં સામે બિરાજે છે, પધરાવીને આવ્યા હોઈએ તો સામે દાનની પીછવાય પ્રભુ બિરાજે, અને એ કે રોજ તો કાલી ખેલી ભાષામાં બોલે। આજે તો મારે
તારી સામે બિરાજીને સાંભળવું છે. તો જો ધર્મશાળામાં એક બી વૈષ્ણવ નથી, બધા જ ગયા છે. હું, મારો ઘરવાળો, મારા પ્રભુ. આપણે માનીએ કે ના માનીએ, આપણે કહીએ કે ના કહીએ, એની લીલા અદ્ભુત છે ને છે જ, એમાં કોઈ શંકાને સાર નથી. હવે અહીંયા આટલો વરસાદ, રસ્તામાં એ લોકોને આટલો વરસાદ, વાવાઝોડું, રસ્તા ખરાબ, ટ્રાફિક નડે, 4 કલાકના બદલે 8 કલાકે ના પહોંચાય. મારો વાલો કે ના માં, તું આવી મને બહુ વાલી લાગસ. તો જો અહીં રૂમમાંથી બહાર નીકળાય નહીં એવો વરસાદ છે, બરાબર. સવારના રૂમમાં જ છીએ અને તમને એની અદ્ભુત લીલા કહું. ભોગ ધરાવ્યો તો અમારી જમવાની વ્યવસ્થા થઈ ગઈ. હવે બધું બંધ. તો કાલે પાણી લેવા ગયા તો ઓલાએ કીધું લઈ જાઓ ને, ઘડી તમારે આવવું નહીં. 11 બોટલનું આખું ઓલું છે, 220 થાય, લઈ જાઓ 200માં. તો આખું લઈ આવ્યા. એને ખબર હતી ને ઠાકોરજીને કે ભાઈ કાલે આ લોકો બહાર નહીં નીકળે, વરસાદ હશે, છત્રી લાવ્યા નથી. તો અમારે ખાવા, આપણે કહીએ છીએ કે અમે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ જ. ના ના ને ના, પ્રભુ જ આપણા તત્સુખનો વિચાર કરે છે. જો ક્યાંય અમને તકલીફ ના પડી, એમને બધું અરોગાવ્યું એટલે અમારો મેળ પડી ગયો. પાણીની વ્યવસ્થા કાલ રાત્રે જ કરી દીધી કે આખું પેલું કાર્ટૂન લઈ જાઉં મારા વાલા. તો સાચું કહું, જેમ જેમ આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, એ જેમ જેમ આવું બધું થાય છે ને, એમ આપણો ભાવ દ્રઢ થતો જાય છે કે આપણે ખાલી બોલતા નથી. આ ખાલી ગ્રંથમાં નથી લખ્યું, આ ખાલી વાંચવાનું નથી, પણ આપણને પણ આવા બધા અનુભવ થાય છે. પણ જ્યાં સારા અનુભવ થાય ત્યાં આપણે આપણી હોશિયારીની વાત કરીએ, અને ખોટા અનુભવ થાય ત્યાં આપણે શું કહીએ? ઠાકોરજી મારી સાથે જ આવું કરે છે. એ બેન 99 વાર ઠાકોરજીએ બધા કરતાં તારી સાથે સારું જ કર્યું. ત્યારે કે ને અમારી હારે ઠાકોરજી સારું કરે છે, બીજા કોઈ હારે નથી. કેમ? સારું કરે છે એ તારું, એમાં નિમિત્ત તું. અને તારા સારામાં, તારા સુખમાં કોઈની નજર ન લાગી જાય, અને ક્યાંક કાળા ટપકા રૂપે તને સેજ તકલીફ પડી કે આ જીવ મારો છે, આ જીવ મારામાંથી છૂટો પડ્યો છે, જેવો તેવો છે તોય મારો જ. અને આટલો બધો પ્રસન્ન રહે છે, આટલો બધો ખુશ રહે છે, આટલો બધો એના મનમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ છે, તો એને કોઈ નજર ન પડે એટલે થોડુંક આવું કાંઈક આપી દઈએ કે કાળું ટપકું કરી દઉં. અને ત્યારે આપણે બધાના મોઢે રોદડા રોઈએ. કોઈનો ફોન આવે, કેમ છે આંટી? બાપા દુખાવો તો એવો ને એવો છે, હરા. પણ કેમ છે આંટીને આપણે કહીએ અરે વાહ, આટલી ઉંમરે એકદમ સરસ, આનંદમાં, મસ્ત. એ નહીં કહીએ. હજી એવું ને એવું છે. ઠાકોર કે અરે રે, એટલે પરીક્ષામાં પહેલે નંબરે નાપાસ. હવે આજે જુઓ તમે, કોઈ નહીં, આપણે બે જ. પણ આપણું સર્વસ્વ આપણા પ્રભુ આપણી પાસે. તો આ અદ્ભુત રાય બધાના ઘરે બિરાજે છે. કાલે જે આપણે અદ્ભુત રાયની વાર્તા કરી હતી, વાર્તા નહોતી, હકીકત હતી. ફેક્ટ ઇઝ ફેક્ટ. એ અદ્ભુત રાય આપણા ઘરે, આપણા માથે પુષ્ટિ પુરુષોત્તમ તો જેના ઘરે પુષ્ટ કરેલા ઠાકોરજી બિરાજે છે, પૂર્ણ પુરુષોત્તમ,
એ બધાય અદ્ભુત રાઈટ છે. ક્યાંક ને ક્યાંક તમે એવું જતાવતા જ હોય, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે ક્યાંક જતા હોઈએ, રસ્તામાં વાવાઝોડા સાથે વરસાદ પડે, છત્રીનો કાગડો થઈ જાય, બસ સ્ટેન્ડે ઉપર છાપરું ન હોય, રિક્ષા ક્યાંયથી આવતી ન હોય, પાણી કેડસમા થવાની તૈયારીમાં હોય, આપણને બીક લાગે કે ક્યાંક હવે પાણી વધશે તો તણાઈ જશો. નથી રિક્ષાનો મેળ પડતો, નથી બસનો, અને ત્યાં કોઈક મોટી ગાડીવાળા આવે, સફારી કે ક્રેટા, એ લાંટી આપણે આમ બરાબર જોઈએ. હા ભાઈ, હું તમને નથી ઓળખતી. ઇલાંટી, અમે તમને ઓળખીએ છીએ, મૂંઝાવ નહીં, બેસી જાઓ. તમારે કઈ બાજુ જવું છે? અને એ આપણને એમ કહે, મારે ગમે એ બાજુ જવું હોય, મેં તમારું ઘર જોયું છે, હું તમને મૂકીને જાઉં છું. પણ બેટા, આટલું બધું પાણી આ ગાડીમાં નહીં આવે. આંટી બહુ ઊંચી છે. મારા મધર તમારા મોટા ફ્રેન્ડ છે. અને આપણે બેઠા, ઘરે મૂકી ગયા. આમાં બે ભાવ આવ્યા. એક તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીએ આપણી ચિંતા કરી કે નહીં, આપણી વ્યવસ્થા કરી કે નહીં. અને ઉતારે એટલે આપણે શું કહીએ? થેન્ક યુ. એની સરાહના કર કરીએ જેટલા હોય ને. વિજય આંટીનો દીપક મૂકી ગયો, બોલો, કોઈ ઊભી રાખે? પાછી વાળીને મને મૂકી ગયો, બોલો. જ્યારે વરસાદ આવે ત્યારે સરાહના કોની કરીએ? દીપકની. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જીવનમાં ઝંઝાવાત આવે, વાવાઝોડા આવે, લૌકિક દુઃખ પડે, શારીરિક વ્યથા થાય, સહન થાય નહીં. લોકો આપણને ઘણા એવી વાત બને કે થૂથું કરે, ત્યારે આપણા ઠાકોરજી આપણને છોડીને જાય છે. આપણા લાલા એવું કહે છે, મારે નથી રહેવું, ત્યારે તો આપણા લાલા આપણું વધુ ધ્યાન રાખે. પણ એક ઓલા લિફ્ટ આપવાવાળા વ્યક્તિની જ્યારે વરસાદ વાવાઝોડું આવે ત્યારે સરાહના કરીએ, વખાણ કરીએ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પળે પળ, ક્ષણે ક્ષણ આપણું રક્ષણ કરે, આપણું ધ્યાન રાખે, આપણને તકલીફ ન પડે એનો પૂરેપૂરી તકેદારી રાખે. તો મારા વાલા, જીવનમાં જેણે 5 મિનિટની લિફ્ટ આપી એને આખી જિંદગી યાદ રાખીએ છીએ. તો જેણે આ જીવન આપ્યું, હાથ પગને હૈયું આપ્યું, આંખ કાન મોઢું, કિડનીથી માંડીને હૃદયથી માંડીને શરીરમાં કેટલા ઓર્ગન્સ છે, એમાં એક ખરાબ થાય તો કેવા વ્યથા અનુભવીએ છીએ. આ બધું આપણને આટલું વ્યવસ્થિત આપી અને આપણા ઉપર જે કૃપા કરી છે, તો ઓલા 5 મિનિટની લિફ્ટવાળાની સરાહના કરો છો ને, એમ ખાલી દિવસમાં 1 કલાક ઠાકોરજીની સન્મુખ રહ્યો, સેવામાં હાથ પવિત્ર કરો અને કલાક સત્સંગ કરો, તો ઠાકોરજી વ્રજમાં બિરાજીને સામનેજીને, ગોપીઓને, ગ્વાલને, બછરાને, વ્રજવાસીને બધાને કેવો, મારી માં જોઈ મને કેવી યાદ કરે છે, મારી માં મને ભૂલે છે, મારી માં મને કેવો પ્રેમ કરે છે. એ ઓલો લૌકિક દીકરો તો ભણી ગણીને મોટો થાય ને પછી પ્રોવિડન્ટની લોન લઈ દાગીના ગીરવે મૂકીને એને ફોરેન મોકલીએ ને, અને ત્યાં ગયા પછી કમાવા માંડે તો ભૂલી જાય. તોય દીકરાના આપણે, મારો દીકરો, મારો એક દીકરો અમેરિકા રહે છે,
જે કાંઈ નથી કરતો, વ્યથા આપે, તોય મારો દીકરો, એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ખાલી આટલું કરીએ ને તોય આપણી સરાહના કરે છે, કરે જ કરે છે. ફોરેનમાં ઘણાય રહે, સવારે 6 વાગે નીકળવાનું હોય, હવે સત્સંગ સાંભળે, ઇલાંટી દૂધ મિશ્રી ધરાવીને પુષ્ટ કરાવી, પણ 20 કે 25 મિનિટમાં સેવા થઈ જાય. હા મારા વાલા, એ શક્ય છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? હા, તમે સન્મુખ રહ્યો ને એનાથી પ્રભુ રાજી છે. એ 20-25 મિનિટમાં તમારું ચિત્ત પ્રભુમાં હોય તો આખો દિવસ પ્રભુ કે 20 મિનિટ તું મારી સાથે, 24 કલાક હું તારી સાથે. એવો જ એક દીકરો ઠાકોરજી પધરાવીને ભણવા ગયો. હવે કાંઈક 2.5 કે 3.5 વર્ષનો કોર્સ પૂરો થઈ ગયો, સરસ જોબ મળી ગઈ. હવે સવારે 6 ને 10 કાંઈક એને ટ્રેન મળે કે બસ મળે. હવે જોબ મળી એટલે મારા ઉપર ફોન આવ્યો, વિલાંટી કોઈ ઇન્ડિયનને આવી જોબ ન મળે, હું સિલેક્ટ થઈ ગયો. મને કાંઈ એ યવને સિલેક્ટ નથી કર્યો, ઇલાંટી મારું વરણ જેમ પુષ્ટિ માર્ગમાં વલ્લભે કર્યું ને એમ યવનના હૃદયમાં બિરાજીને મારા વલ્લભે જ મારું વરણ કર્યું છે. પણ હવે મારે એક વ્યથા તમને કેવી છે. પછી એક્સેપ્ટ કર્યું. મેં તો શું છે દીકરા? એ કે લાંટી ઘણીવાર 6:10ની ટ્રેનમાં જવું પડે ને ઘણીવાર એ લોકો મને 5:30 બોલાવે, એટલે 5:30ની ટ્રેન. તો ઠાકોરજીમાં મારે, હું તમને કહું કે આવો ક્રમ કરું તો ચાલે? મેં તો કેન મારા દીકરા, નાઈ ધોઈ પીછવાય તો હું અઠવાડિયે જ બદલાવું. મેં તને ક્યાં કહે છે? પીછવાય વ્રજ ભક્તોનું સ્વરૂપ. વ્રજવાસી કે આપણો મેળ પડી ગયો, અઠવાડિયા સુધી આપણે ઠાકોરજીની સન્મુખ. અમારે તો રોજ વ્રજવાસી નવા. તારે તો વ્રજવાસી તારા પર કૃપા કરે. ઝારીજી ઉઠીને નાઈને ભરી લીધી. ઝારીજી ભરતો હતો ને બધું મિશ્રીને સૂકો મેવોની તૈયાર કર્યું. ત્યાં દૂધ ઉકળી ગયું, થાળીમાં ઠારીને કટોરીમાં ભરી લીધું અને મેવાના ટૂંક. ઠાકોરજીને ઘંટી વગાડી 3 તાલી પાડીને જગાવ્યા. ગુંજા માળાને વસ્ત્ર ધરાવી, મોરપીંછ ધરાવી દીધો. મારે ગોવર્ધનનાથજી છે. મેં તો સરસમાં દીકરા વસ્ત્રથી સ્નાન ભાવ કરી લીધો. પછી અઠવાડિયે મેં તો બરાબર, મન કે હું અઠવાડિયે જ નાઉં છું હરખી રીતે, બાકી તો ફુવારા નીચે ઊભો રહી જાઉં છું. અને એ કે બ્રહ્મ સંબંધ મંત્ર બોલી સમર્પણ કરીને કાની આપી, ટેરો કર્યો. 10 મિનિટમાં બહાર નીકળીને મારું લંચ બોક્સ ભરી લીધું. રાતના તૈયાર કરી રાખું, સવારે તો મેળ ન પડે. પાત્ર બધા ખાસા કરી નાખ્યા. માળા કરી શ્રી કૃષ્ણ શરણમમાં અને 10 મિનિટમાં ટેરો ખોલી. મેં તો હારો માર વાલા સેનના ઝારીજી ભરી સરાવી, સર્વ માર્ગેશુ નષ્ટેશુ બોલી ને પોઢાડી દીધા અને બધું સરાવી અને ત્યાં વસ્ત્રથી મંદિર વસ્ત્ર કરી રાખ્યું. દૂધ લઈ લીધું. ગોરસનો તો મેળ ન પડે. સૂકો મેવો ને લીલો મેવો મારા લંચ બોક્સમાં પધરાવી દીધો અને 6:10ની ટ્રેનમાં મેળ પડી જાય. હે લાંટી આવું ચાલે? મેં કીધું ભઈલું, અહીંયા અમારે ઇન્ડિયામાં તો છે ને 40 ને 50 વર્ષનાને કહીએ ને કે સેવા નો મેળ પડે, નો મેળ પડે. મારા છોકરા નાના છે, સાસુ સસરાની જવાબદારી મારી છે. મારે બધે અવર જવર મારે કૌટુંબમાં ગયા વિના હાલે જ નહીં. મેં તારે બેન કૌટુંબમાં ગયા વિના ન હાલે, પણ ઠાકોરજી વિના હાલે.
જેના દેહ આપ્યો, આત્મા આપ્યો, હાલતા ચાલતા રાખ્યા, ઘર આપ્યું, વાડી આપ્યું, વાજીફ આપ્યા, બંગલા આપ્યા, ગાડી આપ્યા, સ્ટેટસ, સમાજ, પ્રતિષ્ઠા, બધું આપ્યું. એને ખોટું ન લાગે, પણ મારે આ તો કરવું જ પડે. મેં તો દીકરા બહુ જ સરસ. પછી રવિવારે હું એ કે લાલાને કહું કે આજે આપણે બે એકલા, આ જો હું મોડું ઉઠો ને તને મોડું ઉઠવાનું, 7:30 8 ઉઠું, સરસ હોય નાવ, મારા ઠાકોરજીને બરાબર પીછવાય બદલાવવું, પછી કોકવાર સૂકો મેવો તળીને રાખવું, અને મારા ઠાકોરજીને કીર્તન એ ગાવ મંગળાનું, શ્રૃંગાર સરસ કરવું, દર્પણ બતાવવું, વેણું ધરાવવું, લીલો મેવો ધરાવવું, વાતોય કરું. એ દિવસે પછી 1.5 કલાક થાય, અને એ દિવસે પછી ભાઈબંધોની ફરિયાદ હોય કે તું અમારી યાર મિક્સ નથી થતો, અને પછી કોઈ યવન મારો ભાઈબંધ નથી, બધા ઇન્ડિયન જ છે. એમાં 1-2 ખાતા હોય લસણ ડુંગળી, તો હું જ્યાં જાઉં ત્યાં અમને કડ મળી જાય. લાંડી યોગા શું કહેવાય ઓલા યોગટ એ કંઈ મળી જાય, તો એને પરોઠા, અને બધાની હારે રહું. મેં કીધું ભાઈ તું સંસારમાં રહીને શ્યામની સાથે છો, અને અમે બધા શ્યામ સાથે હોવા છતાંય સંસારમાં છીએ. તો આ બધા નાના નાના પાસેથી આ શીખવાનું. આજે એક દીકરી મારી પાસે આવી હતી, એ કે કોઈ ન હોય તો મારે તમને એક વાત કરવી છે. મેં તો આવ ને બેટા, તારા દાદા આમાં કાંઈક ઓલું નેટ નથી પકડાતું, એટલે કાલે 10 મિનિટ વિડીયોમાં અવાજ જતો રહ્યો હતો, કારણ કે અહીંથી સૌથી વધુ પ્રોબ્લેમ હોય તો નેટનો. ના અહીંયા કોઈને કહીએ તો પેલું વાઈફાઈ આપે ને એ ઓળખાણ વિના. હું તો બોલું તો કાલે અડધો વિડીયો તો એમને મૂંગા જ ગયો, ખાલી મારી એક્શન દેખાય પણ અંદર તો કાંઈ આવે નહીં. એટલે દાદા મેં કીધું ક્યાં છે, તું તાર આવી જા. તો એણે મને સરસ વાત કરી, એલા આંટી મારે નાનો લાલો લેવા જાઉં છું. હવે દીકરીને દીકરો કેવડો ખબર છે, 2.5-3 વર્ષનો. મેં તો બેટા હજી તારી 30 વર્ષની ઉંમર હશે, તાર દીકરો નાનો, તાર સાસુ સસરા, તારા જેઠ, જવાબદારી તારી. મને એક વાક્ય સરસ કીધું, તમારી બધી વાત સાચી, તમે એક વાક્ય કાયમ કહો છો કે 1 મિનિટમાં ઉપદેશ આપવો હોય કોઈને તો જીવનનો આજે છેલ્લો દિવસ છે એમ જીવવાનું. તો એ લાંટી મારા જીવનનો છેલ્લો દિવસ ક્યારે મને ખબર છે? તો હું તો ઠાકોરજી વિના રહું ને. તો મેં કીધું તું અત્યારે રમતા, મને કે આ રમતા લાલાની સેવા તો મારા લગ્ન થયે 7-8 વર્ષ થયા. તો મેં કીધું એ પુષ્ટ કરાવ. એણે જે મને વાત કરીને એ મારા રોમાંચ હજી ખડા થાય છે. મને કંઈ પુષ્ટ નથી કરાવવા. મેં કીધું કેમ બેટા? એણે બારણું આડું કર્યું, મારી પાસે બેઠી, જાણે મારી પેટની દીકરી, કોઈને કહેતા નહીં. મેં કીધું આ મારા ઘરમાં અન્ય માર્ગ બધું, કોઈ પણ ઠાકોરજીની વાત કરીએ એટલે લોકો જોર જોરથી બોલે, વાતો કરે, પણ તમે એક જ વાક્ય કીધું કે આ બધી વ્યથામાં મનમાં કથા ઉતારો ને તો કાનો તમારા ઉપર પ્રસન્ન થયા વિના ન રહે. એટલે મને તો આ સાંભળતી હોઉં ત્યારે એ બધી વ્યથાઓ અને કથાઓ કાંઈ સંભળાય નહીં. મેં તો ઓલી વાત કરીને કેમ તાર રમતા લાલા નથી પુષ્ટ કરાવવા? ત્યારે જે એણે વાત કરી, દીકરી આટલી નાની અને પુષ્ટિ માર્ગનું તથ્ય જે એણે સમજાવ્યું, મારા મનમાં આમ રાજી રાજી થઈ ગઈ.
એ કે અમારામાં ખોળો ભરે ને ત્યારે નાનું બાળક ગોદમાં દે. એટલે મારો ખોળો ભર્યો ને તો મારા નણંદે મને લાલો આપ્યો ગોદમાં, રમતો એટલો નાનો, સુંદર સ્વરૂપ. ઘરમાં તો બીજા બધા માને, પણ મારા નણંદને ખબર કે ભાભીને ઠાકોરજી કૃષ્ણ બહુ ગમે છે, એટલે એણે રમત રમતમાં લાલો ગોદમાં દઈ દીધો. મેં કીધું અરે પ્રભુ. અને પછી મેં મારા રૂમમાં સેવા ચાલુ કરી, પણ કેવી 20 મિનિટવાળી, કે ઘરમાં કોઈને ખબર ન પડે. પણ મારા મિસ્ટર મારા પ્રભુએ મને અનુકૂળ આપ્યા છે. મારા સાસુ સસરાને એટલું રાખે ને મને એટલું રાખે, બેલેન્સ રાખે. એટલે એ લોકો માતા મહાદેવનું કહે તો એ કરે, અને હું કહું તો મારું કરે. છે બ્રહ્મ સંબંધી જીવ. તો મેં કીધું 7 વર્ષે તને આસક્તિ નથી થઈ ગઈ? મને કે ભગવાન તરીકે એ લાલો મને બહુ ગમે છે, પણ મારા તરીકે નથી ગમતો. મેં કીધું કેમ? મને કે જ્યારે જોઉં ત્યારે હું શું કહું, મારા નણંદે પધરાવી દીધો. તો જ્યારે હું ઠાકોરજીની સેવા પહોંચી લઉં તો મારા નણંદનો છે એવું મને ફીલ થાય છે. તો હું પોસ્ટ કરાવું તો સેવા તો બધી મારા નણંદને જાય. એટલે મારે એ ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. મારે અહીંથી ને સરસ સ્વરૂપ લઈ જવું છે. કેવું હોય એ સેજ મને કહો. હજી મારા રોમાંચ ખડા થાય છે કે વલ્લભનું સ્વપ્ન હતું ને, ઘરે ઘરે મંદિર હોય એટલે મંદિર દોડવું ના પડે. વલ્લભ એટલે તો એકેય મંદિર નથી બંધાયું. ક્યાંય હવેલી જોઈ વલ્લભે બંધાવી? ગુસાઈજીએ, ગોકુળનાથજીએ, હરિરાયજીએ. કેમ? ઘરે ઘરે મંદિર હોય એટલે દોડાદોડી કરવાની જરૂર નહીં. તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી હોય. યુવાન થાય ને એટલે બહુ માગ આવે. મામાનો ફોન આવે, બેન આ છોકરો સારો છે. કાકાનો ફોન આવે, ભાભી આ છોકરો સારો છે. થઈ જાય પછી કોઈ ક્યાંનું કરવું હોય તો કહેજો. હે મારા વાલા સાચું કહેજો. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી આવ્યા, પધાર્યા, પછી કોઈ આપણને કહે હાલો નીલાબેન અમારા ધર્મમાં તમારું બહુ માન રહેશે, હાલો ઈલાબેન અહીંયા. આપણને જો એટલે સમજી જાય આપણા કામના નથી. અને જે એ બધાયના કામના નથી એ મારા ઠાકોરજીના કામના છે. તો આ બધી અદ્ભુત લીલાઓ, રોજ નવા અનુભવ, રોજ નવા વૈષ્ણવ પોતાની મને વાતો કરે, ફોન કરે, વોઇસ મેસેજ, અને હું પુષ્ટ થાઉં છું. અહીંયા હું મારું કાંઈ નથી કહેતી. મને ક્યાં કાંઈ આવડે છે? વાઘપતિ એકલો મારો વલ્લભ. આ બધા કઈ જાય એ મારો વલ્લભ વાણીમાં શ્રૃંગાર કરીને જે મને કેવડાવે છે હું કહું છું. ઘણા મને જોઈને એવા અહોભાવ થઈ જાય, વિવર થઈ જાય, આંખમાં આંસુ આવે. હું મારી જાતને સંભાળું. ઈલાબેન આમાં તમારું કાંઈ નથી હો. જરાય હોશિયારી કરીને મનમાં ઊંચા ન થતા. આહા, આ જે કાંઈ છે એ મારા ઠાકોરજી, મારા વલ્લભ, મારા યમુનાજી, મારા વિઠ્ઠલ, મારું વ્રજ, મારું રજ, આ બધાની કૃપા જ. મારા વલ્લભે મારું વરણ કર્યું છે. ઓલા ઇન્ટરવ્યૂ દેવા 800 જણા બેઠા હતા. ફેક્ટરીમાં ઇન્ટરવ્યૂ હતો. મહિને 2.5 લાખ પગાર. તમારા હાથ દુખે છે? 5 મિનિટ રહેવા દો 5 મિનિટ. તો ફેક્ટરીમાં ઇન્ટરવ્યૂ 800 જણા બેઠેલા, મહિને 2.5 લાખ પગાર. કોઈ મિનિસ્ટરની ઓળખાણવાળા હતા, કોઈ MLAની ઓળખાણવાળા હતા, કોઈ મેનેજમેન્ટની ઓળખાણવાળા હતા. એક છોકરો છેલ્લે વરસાદમાં દોડતો આવ્યો.
પલળેલો હતો, કપડાય બહુ સારા નહોતા પહેર્યા. છેલ્લે બેઠો એટલે બધા એની સામું જોઈને હસ્યા. ખોટો 2 કલાક બેઠો રહેશે, 2 કલાકે વારો આવશે. મારી પાસે તો મિનિસ્ટરની ઓળખાણ છે, મેળ તો મારો જ પડવાનો છે. ફટાફટ ઇન્ટરવ્યૂ લેવાવાળા ઓલા મિનિસ્ટરનો ઓળખાણવાળા લઈને આવ્યો તો એને કહે તમે બહાર બેસજો. છેલ્લે ઓલો છોકરો આવ્યો, કપડાં પલળેલા, વાળ અડધા ભીના હતા. મે આઈ કમ ઇન સર? યસ. એમાં મેઇન જે ઇન્ટરવ્યૂ લેવાવાળા હતા એને લાગ્યું કે આ ફેસ મને ક્યાંક જાણીતો લાગે છે. એણે પૂછ્યું તારું નામ કલ્પ છે? કલ્પ? હા. તો સત્યનો છોકરો છે? હા. હું ને સત્ય બે તો લંગોટિયા દોસ્તાર, અમે એક થાળીએ જમતા હતા. કાગળિયા જોયા, કાલથી આવી જજે. મેઇન માલિક જે હતો એટલે બીજા તો બોલવાના જ ન હોય, બધાએ કોંગ્રેચ્યુલેશન દીધા. બહાર આવીને 793 કીધું સોરી ફ્રેન્ડ્સ, વી સિલેક્ટ કેન્ડિડેટ હુ ઇઝ ધીસ ફેલો. બધાએ મોઢામાં આંગળા નાખી ગયા. કોઈની ઓળખાણ બહારનાની કામનું આવી. તો આપણે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ, તો આપણે કોઈ રેકમેન્ડેશનની જરૂર નથી, બહારની કોઈ ઓળખાણની જરૂર નથી. વલ્લભે આપણને પ્રભુથી કરોડો જન્મથી વિખૂટા પડેલા જીવને ઓળખીને ગોતીને ઠાકોરજીના શ્રી હસમાં દીધા. કોણ રાજી થાય? ઠાકોરજી. ઓલા છોકરાએ ઘરે જઈને કીધું પપ્પા તમારી ઓળખાણ કામ આવી. એમ આપણે આપણો બાપો કોણ? આપણો બાપ ગોવર્ધનનાથ, આપણો વલ્લભ. પછી આપણે કોઈ ઇન્ટરવ્યૂમાં કાંઈ જોવામાં આવે નહીં. મારું ને તમારું ઇન્ટરવ્યૂ લે, આપણામાં શું છે? ઠાકોરજી સિલેક્ટ કરે. દેખાવડા છે રૂપાળા, બહુ હોશિયાર, સ્માર્ટ. આમાં તમે કાંઈ નથી, પણ તમારી પાસે મોટું શું છે? તમે વલ્લભના વાલા છો. તો મારા વાલા, મારે એ જ કહેવું છે, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ બીજાણી છે. બસ મારીને તારી પ્રીત પુરાણી છે. ઓલા એક ગુજરાતી પિક્ચરનું ગીત છે, મને આવડતું નથી પણ એક લીટી મને યાદ છે. છીએ દુખિયા રે અમે, નથી સુખિયા ગોરી, દાજેલી દેહુના અમે છીએ દુખિયા. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે એવા દુખિયા, ચારે બાજુ રખડીએ, ભાટકીએ, મંદિરે મસ્તક નમાવીએ, દેરે દીવા કરીએ. હાલો કથામાં, હાલો માતાજીનું મંદિર આરતી કરવા, હાલો અહીંયા ભંડારો છે, હાલો. તો આપણા જેવું દુઃખી કોઈ છે? અને એમાંથી ને આ પ્રભુએ વલ્લભે આપણને ખેંચી લીધા, તાણી લીધા. યમુનાજીની આરતી છે ને, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ આપજો, વ્રજની રજમાં ઓહરની સંયમને શિર કરીને સાપજો. એમ આવે છે
લીધા અમને તાણી ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. આપણે નદીમાં તણાતા હોઈએ, બધાય બૂમો પાડે, એ ઈલાબેનને બચાવો, ઈલાબેનને બચાવો, એ ડૂબી જશે, મરી જશે, વયા જશે, તણાઈ જશે. કોઈ પડે મારવાલા? ત્યારે મારા વલ્લભે હાથ આપ્યો, લે, આપણે તો સંસાર સાગરમાં વયા જતા હતા, તણાઈ જતા હતા, આમ ખેંચી લીધા, વયો જાત. એ તાણવા વાળો કોણ છે? મારો વલ્લભ. હા, ઓમાં આવે છે ને, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધનના, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવદા, આવ્યું, રાખત ભવદા રાવ, ભવધારામાં જે વહ્યો જાતો હતો, તણાઈ જાતો હતો, એને તાણીને લીધો. આપણને તાણે ને તો જ આપણે આવી એવા છીએ. હાય હાય, તાણે નહીં તો અમને જવા દો. આપણે હાથે ન આપ્યો, તણાતા હોઈએ ને, અમને સંસાર સાગરમાં બહુ આનંદ આવે છે. વલ્લભ હાથ એવો આમ ખેંચે ને, તણાવવા ન દે. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. તાણીને લીધો, ખેંચીને, અને જેને વલ્લભ તાણી લે ને, એ 84 લક્ષ્યોનીમાં પછી એને વહ્યું ન જવું પડે. તો આ મારા વાલા માર્ગ એવો છે. તો જે મૂળ વાત કરવી તે આ છે. આજે નક્કી કર્યું હતું બધાએ, ઈલાબેન જ્યાં જાય ત્યાં મહાત્મા. ઈલાબેનને જો ખાતા આવડે, ચા પાણી પીતા આવડે, બીજું કાંઈ ન આવડે, બધું કરાવવાળો મારો વલ્લભ, આ મારો ઠાકોરજી. જવાનું બેઠક, ના જવાયું. થયો સત્સંગ, ના થયો. ઠાકોરજી કે પણ તાર વલ્લભની વાતો કરવી છે? મેં કીધું હા. તો મને સંભળાવ ને. વલ્લભ કોણ છે? સામનેજી સ્વરૂપ. તો ગોવર્ધનનાથજીને સામનેજીના વખાણ સાંભળવા બહુ ગમે. એટલે આજે ઠાકોરજીએ લીલા કરી કે મારા રાધાજીના, મારા સામનેજીના જે ગુણાનુવાદ કરવા હોય એ મને સંભળાવો. એ પાછો હું એકલો, બીજું કોઈ નહીં. છે રૂમમાં બીજું કોઈ? ધર્મશાળામાં છે બીજું કોઈ? કાલે એનાઉન્સ કર્યું હતું કે અમે સોરમજી જવાના છીએ, એટલે વ્રજમાં ઘણા વૈષ્ણવને મળવા આવું હતું. આપણે ના પાડી, કાલે અમે નથી. તો કોઈ નહીં, પ્રભુની લીલા જુઓ. તો સોરમજી, હવે સોરમજીનું મહાત્મા તો સવાર સુધી ચાલે, પણ આપણે સમય પ્રમાણે આપણે બધાય સમજીએ છીએ, જાણીએ છીએ કે આ માલા તિલક, આ તુલસીજીની માળા અને આ તિલક, એના રક્ષણહાર કોણ? ગોકુળનાથજી. ચતુર્કુમાર ગુસાઈજીના, એના 4 નામ. ગોકુળનાથજી, ઓલી દાસી કૃષ્ણદાસીની, આયો મેરો ગોકુળનાથ. એ દાસીની આ માર્ગમાં આટલું મહાત્મા. આપણે ઘરે કામ કરતી હોય, આપણે એમ કે તમે દીકરાના નામ આ રાખો, અરે આપણે રાખીએ? ના રાખીએ. પુષ્ટિ માર્ગમાં બધાને માન આપ્યો છે, બધાનો અંગીકાર કર્યો. જેણે બ્રહ્મ સંબંધ લીધો એ બધાય મારા, અને જે મારા એ બધાય સારા. તો કૃષ્ણદાસીએ કહ્યું, આયો બેરો ગોકુળનાથ. તો અત્યારે બધાય ગોકુળનાથથી જ ઓળખે. વલ્લભકુળની પરંપરા પ્રમાણે ત્રીજી પેઢીએ દાદાજીનું નામ આવે. તો ગોકુળનાથજીના દાદા કોણ?
વલ્લભ. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે, તાત તણો પ્રતિબિંબરે રસના. કોણ? ગોકુળનાથજી. તો બીજું નામ કયું? વલ્લભ. ત્રીજું નામ કયું? શ્રીજી. ગોવર્ધન ધારણ કર્યો હતો ને, એટલે શ્રી ગોવર્ધનનાથજી, ટૂંકું કરાવીને શ્રીજી. અને ચોથું કૃષ્ણ. તો એવા ગોકુળનાથજી. હવે એના વખતમાં પેલો ચિદ્રુપ, એણે જહાંગીરને ચડાવ્યો. રાજા વાજાનો વાંદરા, એને કાન જ ન હોય. જે પેલું આવે એ કાન ભંભેરી કરે. એમાંય આ તો યવન પાછો. હિન્દુઓ તો એને ગમે જ નહીં. ને આવા હિન્દુઓ પાછા દલીચંદો હોય જ. હિન્દુનું દુશ્મન. અત્યારે મારો ધર્મ કરે. આપણે બધા સનાતની છીએ, ક્યારેય ન ભૂલી જવાય. હિન્દુ ધર્મ સચવાશે તો પુષ્ટિ માર્ગ રહેશે. હિન્દુ ધર્મ સચવાશે તો સ્વામિનારાયણ રહેશે. હિન્દુ ધર્મ સચવાશે તો માતા મહાદેવ. તો અત્યારે આપણે બધા એક થવાની જરૂર છે. આ દુખતો હોય તો નીચે મૂકી દો ને થોડીક. તો ચિદ્રુપે તો કાન ભર્યા કે આ બધા એમ કયો કંઠી કાઢે તુલસીજીને. આપણા રાજમાં તો રુદ્રાક્ષની જ પહેરાય. જહાંગીરે કહી દીધું. મેં કીધું ને, રાજા વાજાનો વાંદરા ત્યારના હોય કે અત્યારના હોય, કહેવા પછી ના હોય. ઢંઢેરો પીટાવી દીધો. ગોકુળનાથજીએ કહી દીધું સેવકોને, માથું કપાઈ ભલે કપાઈ જાય, કંઠી નહીં ઉતરે. હવે આના ઘણા બધા પ્રસંગો સવારે સુધી ચાલે. દેવાભાઈનો ને હાથીનો ને બધા કેટલાય, એ બધા જાણે છે. એટલે મારે એનું વિવરણ નથી કરવું, કારણ કે નહીંતર સવાર સુધી ચાલે. હવે કંઠી ગોકુળનાથજીએ કીધું કે શિર સાટે પણ કંઠી નહીં ઉતરે. ઓલા દેવાભાઈ નીકળતા હતા અને હાકીમ યવન હતો. દેવાભાઈને ગળામાં કંઠી જોઈ. એ કે આ હુકમ બહાર પડ્યો જ નથી ખબર? એ કે ખબર છે. કાઢો કંઠી. એ કંઠી નહીં નીકળે, તાર થાય કર લે. સત્તાવાળાને તમે આમ જરા ચેલેન્જ આપો ને એટલે બધું ચોગે. ત્યારના ઓફિસર હોય કે અત્યારના. એટલે આપણામાં કહેવત છે, ઓફિસરની આગળ ગધેડાની પાછળ જવાય નહીં. ઓલો બગડો. સત્તાનું અભિમાન ત્યારે હતું, આજે હશે ને હવે પછી હશે. એટલે સત્તા આગળ શાણપણ નકામનું. પણ એ બીજા માટે હશે. પુષ્ટિ માર્ગમાં તો સત્તા બત્તાનું કાંઈ ન આવે. અમારો વાલો બેઠો છે. એ કે કંઠી નહીં કાઢતો, કાલે એ કે જે કરવું હોય કરી લેજો, જે થાય કરી લેજો. આ ગળું કપાય ને તો કંઠી જાય, બાકી નહીં જાય. બીજા દિવસે હાથી મદોન્મથ દારૂથી ભરપૂર પીવડાવેલો. બધા ભેગા થઈ ગયા. બધાય દેવભાઈને સમજાવ્યું, અત્યારે કાઢી નાખ, પછી પહેરજે, હાંચવીને રાખજે આ સત્તા. એ કે ભલે ને મારી નાખશે ને બીજું શું કરશે. મારા ગોકુળનાથજી આટલી જય ફુમરે આટલી આપણા માટે કરે છે, અને તમને લોકોને નહીં, હું નહીં કાઢું. હાથીને ઓલા માવતે અંકુશીને એવો મરોડ્યું, હાથી દોડ્યો. બધાય બૂમ પાડે, દેવાભાઈ દેવાભાઈ દેવાભાઈ. આમ ઉભા રહ્યા. વલ્લભ 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 વલ્લભ. ભલે ને મારી નાખે. હાથી આવ્યો, બધાને એમ થયું કચડા. આવીને સૂંઢથી દંડવત કર્યા, પરિક્રમા કરીને હાથી વયો ગયો. યવન કે આ પશુ આવું, એ આ માર્ગના વૈષ્ણવને આવું રાખે જ, અને એ શરણે આવ્યો. આવા ઘણા પ્રસંગો. હવે ગોકુળનાથજીને સમન્સ આપી દીધું, બધાય કંઠી ઉતારો. 79 વર્ષની જૈફ ઉંમર. ગોકુળનાથજી, જહાંગીર, કાશ્મીર રાજાઓને તો હું આપણા પર રાજ હિન્દુસ્તાનની રગડી હોય ને તો યવનોએ અને અંગ્રેજોએ, અને તોય આપણે સમજતા જ નથી બોતડાઓ અત્યારે.
મળવા ગયા. ઠંડી કે મારું કામ. બધાએ કીધું તો શિકાર કરવા ગયા. ક્યારે આવે કાંઈ નક્કી નહીં. ગોકુળનાથજી તો સાક્ષાત હતા પૂર્ણ પુરુષોત્તમ. બીજે દિવલાને શિકાર ન મળ્યો પાછો કે ગોકુળનાથજી મળવા આવ્યા છે. મળવા બોલાવે. ગળામાં કંઠી જોયું, બગડો કોણ? જાંગીર. મહારાજ તમને કીધું ને કંઠી કાઢવાનું. કંઠી તો નહીં નીકળે. હવે રાજાને કોઈ એમ કે કંઠી નહીં નીકળે એટલે એની કેવી ચડે, કેવી છટકે. કંઠી તો કાઢવી જ પડશે. કંઠી નીકળશે જ નહીં. ત્યારે જાંગીરે કહ્યું, બેમાંથી એક વસ્તુ પસંદ કરો. કાં કંઠી કાઢો અને કાં ગોકુળ ખાલી કરો. સારું એ તમારું. ગોકુળનાથજીએ કીધું ગોકુળ ખાલી કરી દઈશ. મહારાજ તમારા વાડીને, વજીફાને, ગાડીને, બંગલાને, હાથીને, ઘોડાને, પાલખીને, આ તમારો વૈભવ, કંઠીની તુલનામાં એ બધું જીરો છે. આ કંઠી મારા વલ્લભે આપી છે. આ મારા ઠાકોરજીની આજ્ઞાની છે. ઝૂંપડામાં રહેવાથી વૈષ્ણવતા નહીં વહી જાય કે તો જાઓ ખાલી કરો. આવીને ગોકુળનાથજી આખું ગોકુળ ખાલી, કારણ કે આખી ગોકુળની પ્રજા બધી કે હાલો અમે તમારી સાથે છે. બધું એમને મૂકી દીધું કે લે રાખ તારું. કંઠીના બદલામાં તારો વૈભવ મારે નથી જોતો. અને ક્યાં આવ્યા? સોરમજી. અને સોરમજીમાં 6 મહિના રહ્યા. જહાંગીર કાશ્મીરથી નીકળતા પાછા ગોકુળ વચમાં આવ્યું. એ કે આ ચહેલ પહેલ બંધ છે, આ વાતાવરણ બધું આમ બહુ ખરાબ લાગે છે. નીચે મૂકી દો, હાથ દુખે છે, નીચે મૂકી દો. આ મને ગમતું નથી. અહીંયા તો નીકળું છું તો મને બધું આમ ગભરામણ જેવું થાય. ક્યાં ગયા બધાય? કે તમે તો હુકમ આપ્યો તો ગોકુળ. એ કે આવું વેરાન. ગોકુળનાથજી ન હોય, ઠાકોરજી ન હોય, વ્રજવાસી ન હોય, ગૈયા ન હોય, બછરા ન હોય, હાથી અંબાડીએ ઝૂલતા ન હોય, એ ગામ વેરાન જ હોય ને. પાછા બોલાવો. અને 6 મહિને ગોકુળનાથજી પાછા પધાર્યા. તોય ચિબ્રુક કે પરીક્ષા લ્યો. બધા જાણે છે એટલે આ વાત 1 મિનિટમાં કહી દો. એક બાજુ ચોતરામાં હાડકા બધાય બળેલા અને એક બાજુ ફૂલો. ચોતરા ચણી લીધા. ગોકુળનાથજી પધાર્યા. આવો મહારાજ, આવો, તમારું સ્થાન ગ્રહણ કરો. હાડકા ભરેલા ચોતરા ઉપર ગોકુળનાથજીને બિરાજ્યા અને ચિત્રબૃક આમ ફૂલની ઓલી ઉપર અભિમાનથી બેઠો. મહારાજ તમે આટલું બધું ઠાકોરજી માનો છો તો તમે હાડકાના ચોતરા પર બેઠા, તમને ખબર ન પડી? એ કે હું તો ફૂલોના ચોતરા પર બેઠો છું. મહારાજ જુઓ જરા. જોયું તો એવી ગુલાબ ને મોગરો ને ચમેલી ને આહા ડોલોર ને સુગંધ સુગંધ સુગંધ, ચારે બાજુ સુગંધ. જહાંગીર ઊભો થઈને પગે લાગવા આવ્યો અને ચિબ્રુક જે દોડ્યો નાઠો, કોઈ દિવસ મોઢું બતાવ્યું નહીં. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ જ્યાં માર્ગના રક્ષણની જરૂર પડે ને ત્યાં આજની તારીખમાં એ બાળકો પોતાના ઠાકોરજીનો પ્રભાવ જતાવે છે. તો એ ગોકુળનાથજીની બેઠક ક્યાં? સોરમજી. વલ્લભનાય છે. વલ્લભ ત્યાં પધાર્યા. ત્યાં ગંગાજી વહે છે. સાક્ષાત રળિયામણા છે. તો ત્યાં વલ્લભ સંધ્યાવદન કરતા હતા. તેમના ભાઈ કેશવરાયજી હા મેં કાંઠે હતા. એ કે વલ્લભ તે તો આખી જિંદગી કાંઈ કર્યું જ નહીં, આખો દી કૃષ્ણ કૃષ્ણ કરે. જો મેં કેવી વિદ્યા એ કે હાસિલ કરી છે. હું હાલતો સામે આવું, જળમાં હાલું છું. જો વલ્લભ જળમાં હાલું છું. વલ્લભ કાંઈ જોવે નહીં ને હામુય નહીં. અડધે આવ્યા ને ડૂબવા માંડ્યા. એ વલ્લભ બચાવ, વલ્લભ બચાવ, વલ્લભ. વલ્લભે ત્યાં બેઠા બેઠા હસ્ત લાંબો કર્યો ને પકડી નાખીને રે મૂક્યા. મોટા ભાઈ ચારાનામાં ઓલો નાવિક આપણને પાર કરાવી દે. આખી જિંદગી ચારાનાની વિદ્યા જ કરી હાસિલ. એ કે વલ્લભ તે કર્યું એવું મેં કર્યું હોત તો મારો બેડો પાર થઈ જાત.
આ બેઠકજીના ઘણા પ્રસંગો અને ગુસાઈજી પણ પધાર્યા અને ગુસાઈજી પણ ત્યાં સંધ્યાવદન કરતા હતા. અનેક જીવોને શરણે લીધા, રાગભોગ શિંગારને આગળ વધાર્યા. ગોકુળનાથજીએ દ્રઢતા આપી માર્ગને, માલા તિલકનું રક્ષણ કર્યું અને વલ્લભે સૂક્ષ્મમાં સમજાવી દીધું, મારા વાલા પુષ્ટિ માર્ગમાં ક્યાંય ચમત્કાર છે નહીં, ચમત્કાર બતાવશો નહીં. પુષ્ટિ માર્ગમાં ચમત્કારની જરૂર નથી. જેના માર્ગમાં ક્યાંય બધાને આકર્ષવા હોય ને ત્યાં ચમત્કારની જરૂર છે. આજે હું હમણાં હાથમાં કંકુ કાઢવા માંડું, જુઓ તમે, લાઈન થાય. ચમત્કારની અહીં જરૂર જ નથી. અહીંયા વલ્લભમાં, ઠાકોરજીમાં, યમુનાજીમાં, વિઠ્ઠલમાં, ગિરિરાજબાવામાં એટલું સામર્થ્ય છે કે ચમત્કાર ક્ષણિક હોય. આ તો ઠેઠનો માર્ગ છે, વેઠનો ને પેટનો નથી મારા વાલા. કાલે ઓલા વ્રજવાસી, આજે વાળું ઓલો હતો ને વ્રજવાસી આવ્યો હતો આજ સવારે, એ નામનું દેવાય. હવે આપણે બે એકલા હતા એટલે મને તો આ બહારનું બંધ હોય એટલે ગભરામણ થાય. પછી હોસ્પિટલ હોય કે ઘર હોય કે અહીંયા બેઠી હો, તમે બધા ખીજાવો. એસી હોય તો બાયણું ખુલ્લું રાખ. મને બાયણું ખુલ્લું હોય તો જ મજા આવે. એને જોયું એટલે આવું બેન, મેં ઓળખી ગયો. અરે તું આવી હે ઈલા? હા. બેઠા. એણે જે વાતો કરી, એણે જે વ્રજને સમજાવ્યું, મને લાગે ઇન્દિરા બેટીજીનો પ્રસંગ કયો હતો ને, જીજીનો. 40 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત. જીજીએ 56 બોરીનો 56 ભોગ કર્યો. હવે આયા બધા કાંઈ ઓલું બોલ્યા હશે તો જીજી તો કે ગિરિરાજજીના ગમે એ જગ્યાએ કરો તો બધે મુખારવિંદ છે, અરોગે જ છે. તો અહીંયા દૂર થોડે કર્યો, શ્રીંગાર કર્યા, ભોગ ધર્યો, આરતી કરી. આરતી કરતા હતા ત્યારે વ્રજવાસી કે એ ગિરિરાજ બાવાની શિલા ઉપર એટલા શેષના ગામ કરીને બેઠા હતા. એ અમને બધાને દર્શન થયા, ઈલા બધા વ્રજવાસીને થયા. અને ઇન્દિરા બેટીજી આંખમાં, જીજીની આંખમાં આંસુ આવી ગયા. મારા ગિરિરાજ બાવા, આપે 56 ભોગ આરોગ્યો, આજે મારો મનોરથ પૂરો કર્યો. અને જીજીએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. આ વાત કોઈ કપોળ કલ્પિત નથી કહેતી મારા વાલા, ઓથેન્ટિક છે. એણે એક વાત કરી બીજી, ઈલાબેન આ બધી વાત તો કરું છું ને મેં જોયેલી છે, એ મેં જાણેલી છે. એણે તો ઘણી કરી, પણ હું એકાદ બે જ કહીશ જે કહેવા જેવી છે. બાકી તો તમારા રોમાંચ ખડા થઈ જાય. એ કે હું પહેલાં ગાયો ચરાવતો બધાને, મને 1 રૂપિયો આપે ચરવાહા, અને કોઈ શેઠિયાની 2-4 ગાયો હોય તો 2 રૂપિયા આપે. પણ અમારા ઘરનું ગુજરાન ચાલી જતું હતું. હવે બપોરે મારી માં, હું નાનો 12-13 વર્ષનો, એટલે મારા માટે ભાથું લઈને આવે, 2 જણની રોટી ને ટેટીનું શાક. કોકવાર ગાય અમારી બરાબર દૂધ આપ્યું હોય તો ખીર લઈ આવે, કોકવાર શાકના પૈસા ન હોય તો અથાણું રોટલી લઈ આવે. એ દિવસે મારી માં, મારો જન્મદિવસ હતો, તો ગાયો ચરાવીને કદમના, 50 વર્ષ પહેલાં બહુ લીલોતરી હતી, હરિયાળી હતું, કદમના વૃક્ષો હતા. તો તળેટીમાં કદમના ઘેઘોર વૃક્ષની નીચે ગાયો ધરાઈને ખાઈ લીધું હતું. અને જળ પી અને મારી આજુબાજુ બેઠી હતી, અને હું વૃક્ષના થડને ટેકો દઈને બેઠો હતો. એક વેપારી જેવો માણસ ગિરિરાજ બાવાની ચાલીને પરિક્રમા કરે, આવીને મારા બાજુમાં બેઠો. મેં 1 રોટલી હજી બટકું તોડવા તૈયારીમાં હતો, ત્યાં આવીને કે વ્રજવાસી મને ભૂખ લાગી છે, ખવડાવશો? અરે આવી જાઓ આવી જાઓ.
અમે વ્રજવાસી ગમે એ જ્ઞાતિને હોય, અમે કોઈને એઠું દઈએ નહીં ને અમે કોઈનું એઠું ખાઈએ નહીં. એટલે મારી માં હવે ત્યાં ઓલા પાંદડા હતા એની તરત પતળ બનાવી અને એને દીધી. અડધું એને દીધું ને અડધું મને દીધું. મોઢામાં કોળિયા મૂકે આંસુની ધાર. માંડ માંડ એણે એક રોટી ખાધી. એનું હયું હાથ ન રહ્યું. હાથ ખાસા કર્યા. હું એને ભેટી પડ્યો, ભૈયા સચ્ચી સચ્ચી બતા ક્यों इतना विहवड़ है? એને નહીં ભૈયા कुछ नहीं नहीं, गिरिराज बाबा सामने झूठ मत बोल, मौको बता, गिरिराज बाबा सुन रहे हैं. કે મારા ભાઈઓમાં હું સૌથી મોટો, બે નાના ભાઈ. મારા ભાઈઓને ભણાવવા હું ભણ્યો નહીં, હું અંગૂઠા છાપ. અમારે જ્વેલર્સની દુકાન. હવે ભાઈઓને કીધું કે હવે તમારે કે હવે અમે ચલાવશું જ્વેલર્સ શો, તમે હવે આરામ કરો, તમે અમારા માટે ઘણું કર્યું. હું ને મારા ઠાકોરજી અને વર્ષે 2 વાર ગિરિરાજજી આવું. મારા ભાઈઓએ એવા ગોટાળા કરીને મોટો શોરૂમ લઈ મારું નામ કાઢી નાખ્યું. અત્યારે હું એક રૂમમાં ભાડે રહું છું, પણ મારો ક્રમ છે ગિરિરાજ બાવાનો. પણ હવે પૈસા નથી અવાય. કે તે મને નથી કીધું, આ ગિરિરાજ બાબાએ સાંભળી લીધું. 6 મહિના પછી આવ્યા, મને ગોતતા ગોતતા આવ્યા. કે હાલ ગિરિરાજ બાબાને થેન્ક યુ કહેવા જાઉં છું. કે કા? વગર ઓળખાણે એક પાર્ટનર મળી ગયો, અત્યારે એનાથી મોટો શોરૂમ છે. મારે ગિરિરાજ બાબાનો કુનવારો કરવો છે, પણ તું કેમ કરવો છે? અને અત્યારે કે 2 વર્ષ કોરોના, 3 વર્ષ રહ્યો તો અમારા જેવા બધા માટે એણે ત્યાંથી પૈસા મોકલાવ્યા હતા કે કોઈ ભૂખ્યા ન રહેતા, તકલીફ ન પડવી જોઈએ. તો અડધી રોટી વ્રજવાસીની ખાધી અને અમે આજે 3 વર્ષ એણે અમને અનાજ, પાણી, પૈસા બધું મોકલાવ્યું. અને બેન, આ તો તને કહેવાય નહીં, પણ હું તને સાચી વાત કહું, કિશોર બાવા નિત્ય લીલાસ જુનાગઢવાળા 3 વર્ષ અમારે બધાને સુધી લીધી. એટલું નહીં, વાંદરા, ગાયો, બછરા અને પક્ષીઓ જેટલો વખત કોરોના રહ્યો, આ બધા માટે ટમેટાથી માંડીને, ગાજરથી માંડીને, કાકડીથી માંડીને, પક્ષીઓ માટે દાણાથી માંડીને, ને ગાયો માટે ઘાસથી માંડીને, ને અમારા જેવા વ્રજવાસી માટે કોરોના કાળ ચાલ્યો ત્યાં સુધી બાવાએ એક જ વસ્તુ કીધી, અન્ન માટે કોઈના પ્રાણ ન જાય. તમે ચિંતા ના કરો, કરવાવાળો પ્રભુ છે, હું કાંઈ નથી કરતો. જે કરે છે બધું ગિરિરાજ બાબા કરે, ઠાકોરજી કરે છે, વનવાડી કરે છે, વિરજા કરે છે, વિઠ્ઠલ કરે છે. વ્રજવાસીઓ, તમે તો ત્યાં જન્મ લીધો. અરે આ વાંદરાઓના નસીબ કેવા જે ગિરિરાજ બાબા ઉપર કૂદાકૂદ કરે. અરે આ પક્ષીઓ કેવા જે વૃક્ષની અંદર માળા બાંધીને રેને ત્યાં આરોગે. અને આ ગયા ને બછરા તો મારા પ્રભુના પ્રાણ પ્રિયા. તો બાબાએ જ્યાં સુધી કોરોના કાળ રહ્યો ત્યાં સુધી અમને આ બધું મોકલાવ્યું. આવા તો બેન, હું તને ઘણી વાતો કરું, પણ મારે કામે જવાનું છે અને તારે જમવા જવાનું છે. તો મારા વાલા, આજે ભલે અમે અહીંયા રહ્યા, અહીંયા રહીને ગિરિરાજ બાબાએ અમારા પર બહુ કૃપા કરી. વ્રજવાસીનો સત્સંગ મળ્યો. અમારા ઠાકોરજી કાલી ગેલી ભાષા એની માં બોલે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું, છોકરાઓ આવે ને એટલે આપણે કહીએ બાળપણ છે. એ તોફાન કરે, મસ્તી કરે, ઢોળે, ફોડે, તરત આપણે શું કહીએ, બાળક છે ને, થઈ જાય એવું. ઢોળે તો લૂછી નાખીએ, ફોડે તો કાચ વીણી લઈએ, વાગે તો એને પાટા બાંધી દઈએ, ખાય નહીં તો એને વાર્તા કરીએ. આ બાળપણ. અને એ જ વસ્તુ એ લોકો યુવાન થાય ને આપણું ઘડપણ આવે તો આપણે પણ બાળક જેવા થઈ જઈએ. હાથમાંથી પડી જાય, મોઢામાંથી ને ખવાય નહીં, ચવાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગ હાલે નહીં. ત્યારે જેમ
આપણે કહેતા હતા બાળક છે આવું બધું થાય, એમ આંકડા છોકરાઓ પણ જો એમ કે ઉંમર છે, ઘડપણ છે, આવું બધું તો થાય. અમને તે મોટા કર્યા ત્યારે ક્યાંય અમને કીધું નહોતું કે હું તારા માટે આ કરું જ. તો માં, પપ્પા, હવે અમારી ફરજ છે. એમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા, આપણે યુવાન હોય ને પુશ કરાવ્યા હોય ત્યારે આપણે લાડ લડાવીએ, શૃંગાર કરીએ, સામગ્રી કરીએ, મનોરથ કરીએ, હાથે માળાજી બનાવીએ, પીછવાઈ બદલાવીએ, ધરાવીએ, સરાવીએ. હવે ઉંમર થાય અને આપણાથી કાંઈ દોષ થાય, સેવા પહોંચાય, એમાં ક્યાંય દોષ થાય, સામગ્રી બરાબર થાય નહીં, ત્યારે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, યુવાનીમાં તે મને બહુ પ્રેમ કર્યો, હવે મારો વારો જ. તો જુઓ અત્યારે સાચવે છે ને, આપણું ધ્યાન રાખે છે ને મારવાલા. પણ શરત એટલી, વિશ્વાસ, દ્રઢતા અને શ્રદ્ધા. શ્રદ્ધા ક્યારે દ્રઢ થાય ખબર? જ્યારે વિશ્વાસ હોય તો. બસ તો મારે એટલું જ કહેવું છે, પ્રભુની દરેક લીલા આપણા હિતની છે. ગઈકાલે હતી, આજે જ છે ને આવતીકાલે હશે, પણ આપણે ચલિત થઈ જઈએ છીએ, હલી જઈએ છીએ. હું હલી જાઉં છું, હું પહેલો નંબર છું, તમે બધા છેલ્લા છો. મને આમે બધામાં પહેલો જ ગમે. તો જ્યારે આ બધું થાય તકલીફ, ત્યારે આપણે દ્રઢતા રાખવાની કે મારા વાલાએ કૃપા કરી. તો આજે જો આનંદથી અહીંયા વ્રજમાં, અરે રજ છે ને, આ ગિરાજ બાવા છે, બધે આ વૃક્ષો છે, વેલીઓ છે, આમાં આનંદ આજે આખો દિવસ કર્યો. ઘરે હોય તો રોવું આવી જાય, હાય હાય અમે એકલા. અહીંયા તો આનંદ આવે જ, મારો વાલો બિરાજે છે ને. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે, પ્રગટ પદાર્થ ચારે રે. હે गिरिराज हो गिरिराज, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे, शरण तिहारो बड़ सुखकारी, शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं शरण तिहारे आयो. हे गिरिराज हो गिरिराज, मैं शरण तिहारे आयो, मैं શરણ તિહારે આ. તો આ મારા ગિરિરાજ બાવા, આ મારો વલ્લભ. ઓલી એક લીટી મને યાદ છે, હવે પૂરું કરીએ છીએ. તો એવા વલ્લભ, એક ઓલું ધોળ છે, કૃષ્ણ કહેતા અયું હરખાય, વલ્લભ વાલા છે, બ્રહ્મ મુખે રટો અષ્ટાક્ષર નામ, વલ્લભ બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ, હાથ ગ્રહી લીધો મારો વાલાએ, શરણે રાખી સદા કરે વાલ, વલ્લભ મને વાલા. ભક્તિ વર્ધિનીએ મને ભક્તિ દીધી, સેવા ફલની રીત મને શીખવી દીધી,
દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મન વાલા છે. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર ગૃહ સેવાની શોભા છે અપરંપાર. સેવા સોંપે કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. તો આવો મારો વલ્લભ. અને યમુનાજી લાગી રે લગન મને દર્શન દ્યો માં શ્રી યમુનાજી. સૂરજ દેવતાના દીકરી છો યમરાજાના બેની છો. શ્યામ સુંદરના પટરાણી દર્શન યમુનાજી. ગોકુળના તમે ઠકરાણી મથુરા ના તમે મહારાણી. શ્યામ સ્વરૂપ તમે યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ધીર ગંભીર તમે ચાલો છો પ્રભુને તમે બહુ વાલા છો. દેવી જીવોને સોંપનારા છો દર્શન યમુનાજી. ઠકરાણી કાટે તે આરતી થાય વિશ્રામ કાટે તે આરતી થાય. વૈષ્ણવ મંગલ ગીતો ગાય દાસનો દાસ જાય બલિહારી દર્શન દ્યો માસ યમુનાજી. ભાગી રે લગન મને દર્શન દ્યો માં શ્રી યમુનાજી. તો આવા યમુનાજી આવા ગુસાઈજી વિઠ્ઠલનાથજી આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે. આ તો કહું છું રે વિઠ્ઠલનાથજી ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે. આ તો કહું છું રે વિઠ્ઠલનાથજી ગમતું. તો એવા આપણા વિઠ્ઠલનાથજી એવા આપણા વૈષ્ણવ. ઓલું એક ધોળ છે ને મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા અંત ઠાકોરજીની ઝાંખી મારા ભાવ ભરા વૈષ્ણવ રે ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે વૈષ્ણવ મારા રીસાઈ જશે. આપણો હક કેટલો જો
આપણે રીસાઈએ જાય ને મનાવે પ્રભુ, એ પુષ્ટિ માર્ગ જ આવો જ મારવાલા. બીજે તો ઓલા શું પહોંચે નહીં દાણા ને નિવેદામ ન થાય ને શ્રાપ ને, અરે આપણામાં આવું કંઈ છે જ નહીં. આપણે તો હોશિયાર કહેવાય, આપણે રીસાઈ જઈએ. આપણે ગયા હોય ને આપણી સામે ન જુએ. આ જે મારી સામે દ્રષ્ટિ ન કરી, થોડાક દી થાય એટલે જે કેવડાવે, કેમ એટલે બેન દેખાતા નથી. આપણે રાજી રાજીને રેડ થઈ જાય, ના હો મારા વાલા મને કેવું રાખે છે. તો આ પુષ્ટિ માર્ગ આવો છે. તો આવા વ્રજવાસી એટલે જ ઠાકોરજી કહે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. ગાય ને બછડા માટે તો ગિરાજ ધારણ કર્યો. તો આવું તો બધું મને એમ થાય સવાર સુધી નહીં, જિંદગીની સવાર પૂરી થાય ને રાત પડે ત્યાં સુધી મારા વાલા મને વાણીનું દાન આપે ને હું બોલતી રહું, બોલતી રહું, બોલતી રહું, બોલતી રહું. પણ સમયથી બધાય બંધાયેલા છે. હવે જો આજે બધા જ જેટલા મળે ને પગે લાગવા, એવું ન કરે મારા વાલા. આપણે બધાય વૈષ્ણવ છીએ, વૈષ્ણવ થોડું પગે લાગે. ઘણા કે વડીલો, ના, તમારા ઘરે તમારા મા બાપને તમે પગે લાગો ને એટલે હાથીના પગલામાં મારા જેવા બકરીના પગલા આવી જાય. એના આશીર્વાદ છે તમે અહીંયા આવ્યા, એણે તમને જન્મ આપ્યો, તમે વૈષ્ણવ બન્યા, તમે વ્રજમાં પગ મૂક્યો, તમારા મા બાપે તમારા ઉપર કૃપા કરી. મારા વાલા મહારાણીમાં એ બોલાવ્યા, ગિરિરાજ બાવાની દ્રષ્ટિ પડી અને વલ્લભ તમારી રાહ જોતો હોય તો તમે વ્રજમાં આવો. કારણ તમે દોડતા એવા રાજી થઈને આવેશમાં આવી જાઓ. ઈલાબેન, તમે મને પગે લાગવા જાઓ તો તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોર. તમે નીચા નમો, તમે ઠાકોરજીને ગમે ભેટો મારા વાલા, ભેટી પડો. ભેટીએ એટલે તમારો મારા તરફનો ઉમળકો અને મારો તમારા તરફનો પ્રેમ બે ભેગા મળે ને તો તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી અતિ પ્રસન્ન થાય અને મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોરજી પ્રસન્ન થાય. તો આજ પછી આ યુટ્યુબ દ્વારા મારે બધાને વિનંતી કરવાની, જ્યારે મળો મને ભેટો, મને વાલ કરો. કોઈએ પગે ન લગાય, હજી મારા વાલા મારી લાયકાત નથી. તમે મને વાણી દ્વારા ઓળખો છો, બાકી હું સંસારી જ છું પૂરેપૂરી. હું ઘરમાં એ જ કરતી હોઉં જે તમે બધા કરો છો. મારામાં કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ જ નથી કે તમે મને પગે લાગો. મારા વાલા બધાને વિનંતી, જ્યારે મળો કોઈ પગે ના લાગો, મને વાલ કરો, મને ભેટો, મને પ્રેમ કરો. મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા મારું ચાલે ને તો જિંદગીના એન્ડ સુધી મારા વાલાના ગુણાનુવાદ બોલે રાખો, બોલે રાખો, બોલે રાખો. પણ મારો વાલો કે શીલાબેન, હવે સામનેજી ઈશારો કરે છે કે હવે પ્રભુ હાલો નિકુંજમાં પધારીએ, નેક પલોટું પાય. દાનલીલામાં આવે છે, હરિરાયજીની મોટી દાનલીલા છે ને, એમાં બે વચ્ચે વડછડ થાય ને ત્યારે કે પધારો પ્યારીજુ, નેક પલોટું પાય. હવે ચરણ ચાપત મોહનલાલ ને જે આનંદ ને પરમાનંદ. તો અહીંયા સત્સંગને ગમે નહીં છતાંય વિરામ આપીએ અને બસ વલ્લભને એ જ કહીએ કે વ્રજની એક એક જગ્યા, એક એક લીલાસ્થળી ત્યાં તું અમારા ઉપર કૃપા કર, દર્શન કરાવ અને ક્યાંક એવો સાનુભાવ થઈ જાય તો અમારો મેળ પડી જાય. પણ જીવ તો સ્વભાવથી દુષ્ટ છે, એ જ્યારે વરસવા આવે ત્યારે આપણે છત્રી લઈને ઊભા રહીએ. ઠાકોરજી ક્યાં નહીં, કાગડો છત્રી બનાવું ને તો છાપરા નીચે વહી જાય, પણ પડે તો નહીં. એવા અમારા ઈલાબેન છે. પણ મારા વાલા કોક દિવસ એવું થશે કે છત્રી હોવા છતાંય તું મને પલાળીશ, પલાળીશ, પલાળીશ અને તારા ભાવમાં ભેળવીશ. એમાં મને શંકાને સાર નથી. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में चासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.